નમસ્કાર, હેલ્થ હોલ્ડિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો આપણો પ્રવાસ કણાદર ધોધનો છે, જે વિજયનગર તાલુકામાં આવેલું છે. અહીંયા જવાનો રસ્તો દુર્ગમ છે, પરંતુ સાહસ સાથેની આ યાત્રા ધોધને જોયા પછી પૂરા અર્થમાં વસૂલ થાય તેમ છે. તો ચાલો માણીએ આ કણાદરના પાણીના ધોધ અને છેલ્લે ધરતી માતાના મંદિરને દર્શન. કટરા શૈલેષભાઈ છાવરાજી, કણાદર, વિજયનગર, સાબરકાંઠા. હવે અહીંયા કણાદર ગામમાં અમારે અરવલ્લી અને સાબરકાંઠા વચ્ચે એક ધરતી માતાનું મંદિર આવેલું છે અને એક મિની કાશ્મીર જેવી જગ્યા છે અહીંયા. અને અહીંથી જે ધોધ પડે છે 30થી 25 ફૂટ જે ઉપરથી ધોધ પડે છે અને એ જોવા માટે બહુ બધા માણસો બહારથી આવે છે. અહીંથી કેટલું ચાલીને આવવું પડે? અહીંથી માની લો કે મેઇન રસ્તાથી માની લો 1.5 થી 2 કિલોમીટર અંદર આવવું પડે છે જંગલમાં. બરાબર.